મારા જંગલમાં થતો ભ્રષ્ટાચાર કેમ બંધ થાય? અધિકારીઓ વેચાઈ જાય છે, જંગલમાં આગ લાગી જાય છે, મારા જંગલી પ્રાણીઓ કેમ જીવી જાય છે? આગ લાગી જાય છે ને ફોરેસ્ટ ભાગી જાય છે, કાગળમાં કંઈક જુદું બતાવીને જાય છે. જંગલમાં ખનિજ બંધ કરો રે તો આગ ના લાગે ડીઓફો સાહેબ. ક્યાં હુતા છો તમે, ક્યાં હુતા છો? જમીન પર જાનવર રે છે, ઝાડવા પર પંખી રે. હવે ક્યાં જાહે બરડા અભયારણ્યના પ્રાણીઓ રે? આ ખનીજને અટકાવજો રે, ચોરી બંધ કરાવજો રે. ભાણવડના બરડા અભયારણ્ય નજીક લાખોની ખનીજ ચોરીનું ખનન થતું હોવાનો વિડીયો વાયરલ થયો. ભાણવડના બરડા અભયારણ્ય નજીક લાખોનું ખનન થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે. બરડા અભયારણ્ય પાસે જેસીબી વડે લાખોની ખનીજ ચોરી થતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. માલધારી સમાજના યુવાન દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે અને ખનનના કારણે વન્યજીવોને નુકસાની થતી હોવાનો યુવાન દ્વારા આક્ષેપ કરાયો છે. મામલતદાર, ડીસીએફ, ફોરેસ્ટર અને ખનીજ વિભાગને જાણ કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી નહીં. આરએફઓ અને એના સ્ટાફની નજર નીચે ચાલે છે તેવું પણ લોક ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ભાણવડ. સરકારશ્રીને વિનંતી છે અને ખાસ કરીને વન વિભાગના કર્મચારીઓને કે જંગલમાં અનેક વખત આગ લાગવાની ઘટના બને અને એ લોકોને જે આગ લાગવાનું કારણ ના જડતું હોય તો અમે તમને એક પુરાવો આપીએ છીએ અને એના પર એક્શન લ્યો જેથી જંગલમાં આગ ના લાગી શકે. જંગલમાં પથ્થર કાઢવામાં આવે છે, રેતી કાઢવામાં આવે છે અને ભૂમાફિયા દ્વારા ખૂબ મોટું ખનન કરવામાં આવે છે. એથી એને આ જે કાંટાળી ઝાડીઓ નડતી હોય એને દિવાસળી મૂકીને સળગાવીને ચોખ્ખું કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક વધારે આગ લાગી જાય એનાથી કાબુ નથી રહેતી એટલે એ લોકો અહીંયાથી ભાગી જાય અને વન વિભાગના અમુક મળતિયા કર્મચારી લોકો એવું કહે છે કે કોઈ પણ કારણોસર દર્શાવી દે છે અને જેથી આગના કારણે અનેક જંગલી પ્રાણીઓને નુકસાની થાય, પશુ પક્ષીને નુકસાની થાય. એટલે જંગલમાં જે ખનન પ્રવૃત્તિઓ ચાલે એ તમે બંધ કરાવો એટલે જંગલમાં ક્યારેય આગ નહીં લાગે એની હું ખાતરી આપું છું અને આ તમને લીગલ એક પુરાવો આપું છું. આ જંગલમાં શું કરવા થયું છે આ બધું જોઈ શકો તમે. આ બધું ખનન પ્રવૃત્તિઓ માટે જ થઈ રહ્યું છે અને ક્યાંક કાંટાળી જાળી હોય એટલે એને આગથી ચોખ્ખી કરવામાં આવે છે અને એ મોટા મશીનથી અને મોટા મશીનો અને આગથી એને ચોખ્ખી કરવામાં આવે છે જેથી આગ લાગવાથી આગ બેકાબુ બને છે અને આગ કંટ્રોલ ન થતા એ લોકો અહીંથી પોતાના વાહનો લઈને ભાગી જાય છે. દરેક વિસ્તારમાં, પોરબંદરનો વિસ્તાર હોય, ભાણવડનો હોય, કુતિયાણાનો દેવડા હોય, તમે દરેક સમાચાર સાંભળતા હો. હકીકત સ્થિતિ આ છે, જો એને આગને જંગલમાં લાગતી આગને કંટ્રોલ કરવી હશે તો જંગલમાં ચાલતું ખનન બંધ કરવું જોશે. નમસ્તે મિત્રો, આજે તમે આ દ્રશ્ય જોઈ શકશો અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ખાસ વિનંતી કરવાની અને ખંભાળિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુરુભાઈ બેરા અને કેબિનેટ વનમંત્રી શ્રી, તમારા વિસ્તારમાં આ ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે. આ તમારી નજર સામે જોઈ શકો છો અને વન્ય પ્રાણીમાં વિકસાવવા માટે બરડા અભયારણ્યમાં સિંહો છોડવામાં આવ્યા છે, અનેક જંગલી પ્રાણીઓ છોડવામાં આવ્યા છે. તો આવું નિકંદન બરડાનું નીકળતું રહેશે તો એ પ્રાણીઓ જશે ક્યાં? મુખ્યમંત્રી સાહેબને વિનંતી કરું છું કે આ ખનન અટકાવો, જંગલમાં થતી ગેરપ્રવૃત્તિઓ અટકાવો. આમાં ક્યાંક ને ક્યાંક કોઈક મોટા માથા ઇન્વોલ્વ હોય એના પર એક્શન લ્યો, ન કે તમારા સિંહ જાહે ક્યાં? તમે ગીરને ધીરે ધીરે વેચી રહ્યા છો, હવે બરડાને ધીરે ધીરે વેચવી ચાલુ કર્યું છે તો અમે લોકો આ સાખી નહીં લઈએ. આના માટે ઉગ્ર આંદોલન અમારે ન કરવું પડે એ માટે તમને વિનંતી છે કે તમે આ બરડા અભયારણ્યમાં થતી ગેરપ્રવૃત્તિ અટકાવો. આમાં જંગલી પ્રાણીઓ દિવસમાં અનેક મરે છે. જે ફોરેસ્ટ વિભાગ ગુમ કરી રહ્યું છે, એને છુપાવી રહ્યું છે. જે કાગળ ઉપર આંકડા છે એ ખોટા છે અને હકીકત વાસ્તવિકતા કંઈક જુદી છે. તમે આવો, રાઉન્ડ મારો, તમારા ઉચ્ચ અધિકારીઓને મોકલો જેથી અહીંની હકીકત તમને સામે આવે. આ બધું તમે જોઈ શકો છો. હવે આમાંથી કોઈ પણ જંગલી જાનવર પડીને મરી જાય છે અને આ લોકો અહીંયા જીસીબીથી ઊંડા ખાડા કરીને દાટી દે છે. અનેક પ્રાણીઓ છે, અનેક પ્રાણીઓ બરડા અભયારણ્યમાં હતા એ ક્યાં? મારું નામ કારાભાઈ ચાવડા, ભાણવડ તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ. આ ખનીજની જે બરડા અભયારણ્યની અંદર પ્રવૃત્તિ હાલે છે એના માટે અમે વારંવાર રજૂઆત કરી, ડીસીએફ ને ફોન કરેલો છે, આરએફઓ ને કરેલો છે, અહીંના રેન્જ ફોરેસ્ટર છે એને પણ જાણ કરી અને અમે કીધું અમે ભેરા આવીએ જો તમારા તાકાત ના હોય, તમને જડતું ના હોય તો, છતાંય કોઈ એક્શન લીધી નહીં. મામલતદારને ફોન કર્યો, ખાણ ખનીજના રાજપરા સાહેબને ફોન કર્યો તો અમારા આમ ના આવે. મામલતદાર સાહેબ કે અમારા આમ ન આવે.
ફોરેસ્ટ વાળા એમ કે અમારે આમ ના આવે, તો આ જમીન આવે કિનામાં અને ખાણ ખનીજ જે થતું હોય ને તો તરત ગમે ત્યાંથી કોઈ ખેડૂત જતો હોય તો તરત ખાણ ખનીજ આવી જાય, તો એનામાં આવી જાય બધે. આ આવતું નથી, અવળું ખોદી નાખ્યું. આની માપણી જો થાય તો આનું સત્ય અને તટસ્થ બહાર આવે એમ છે કે કેની ખોદકામ કર્યું ને કેની મીઠી નજરથી થયું. અને આ કોઈ નાના માણસોનું કામ છે નહીં. આમાં મોટા મોટા માતા ઇન્વોલ્વ હોય તો જ અવળું કામ થતું હોય અને કોઈ અધિકારી જતા ન હોય. આ જંગલની અંદર જોઈ લ્યો તમે, આમાં હોરન વગાડવાની મનાઈ હોય, કચરો ફેંકવાની મનાઈ હોય, અને એવડા મશીન હાલે અને જંગલની અંદર હાલે. રેતી ચોરવાની છૂટ, પાણા ચોરવાની છૂટ, આ કેને મીઠી નજરથી હાલે? તો આના માટે તાત્કાલિક તપાસ થવી જોઈએ. હું તો એમ કહું છું આ ટીવીના માધ્યમથી કે આમાં તો વિજિલન્સ પણ આવે ને તો અમે સાથે જવાનું છે. જો આનામાં પાણી ન હોય ને તો વિજિલન્સ ઉપરથી આવશે ને તો એના ભેરા અમે જાઉં. મારું નામ લખન રબારી, બરોડા અભયારણ્ય સ્થાનિક માલધારી. આ વિસ્તાર ભાણવર નોર્મલ રેન્જનો વિસ્તાર છે અને ઘુમલી બીટ વિસ્તાર આવે છે. અને એ અભયારણ્ય વિસ્તારમાં 2 ફાર્મ ખનીજ ચોરી થાય છે, 2 ફાર્મ પથ્થર ચોરાય છે અને સરકાર દ્વારા જે કામ મંજૂર થાય છે એનો મટીરિયલ પણ આ જંગલની અંદરથી લેવામાં આવે છે. હું દરેક અપીલ કરું છું કે ફોરેસ્ટ વિભાગને કે આની તટસ્થ તપાસ કરો, જે લોકો આમાં સામેલ હોય એના પર કાયદેસર કાર્યવાહી કરો અને જેટલું પણ ખનીજ ચોરી થયેલ હોય એની તટસ્થ માપણી કરી અને યોગ્ય એની કાર્યવાહી કરી અને જે ગુનેગાર હોય એના પર પગલાં લ્યો. બહારથી કોઈ લોકો હોય એના પર પગલાં લ્યો, વન વિભાગના કોઈ હોય તો એના પર પગલાં લ્યો, જેથી બરણા અભયારણ્યનો બચાવ થાય. અને આવા અનેક ખાડા કરી અને વન્ય જીવ પ્રાણીને ખૂબ નુકસાની થાય છે. એટલે હું ડીએફઓ સાહેબને વિનંતી કરું છું કે બરડા અભયારણ્યમાં તટસ્થ તપાસ કરો અને આ બધી ખનીજ પ્રવૃત્તિ અટકાવો, જેથી બરડા અભયારણ્યમાં વસતા વન્યજીવો, પશુ પક્ષીઓને કોઈ પણ જાનહાનિ ન થાય અને પ્રકૃતિનું જતન થાય અને આવનારા વારસાને આપણે કંઈક પ્રકૃતિ આપી શકીએ.